હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો આજે અમે જવાના છીએ એક એવી જગ્યાએ જેમાં અમદાવાદની બહુ ફેમસ જગ્યા છે. તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો ફ્રેન્ડ્સ, હવે હાર્દિકભાઈ ને ઈ બે ને અમે બે જાય છીએ રિંગ રોડ ઉપર. પણ એક ટોલ નાકું છે. આ ટોલ નાકું પણ લગભગ કાર માટે તો ફ્રી જ છે. ફ્રી જ છે ને? હા. હમણાં આગળ હે ને એક બહુ મસ્ત મજાનો પહાડ આવવાનો છે. હું તમને દેખાડું. તમે એવો પહાડ તો ક્યાંય લગભગ નહીં જોયો હોય. જો ફ્રેન્ડ્સ, જે પહાડની હું વાત કરતી હતી ને, ઈ આ છે. આ પહાડમાં તમને ધુવાડા નીકળતા હોય એવું લાગતું હોય છે. જો આ પહાડ હે ને, એ આખા અમદાવાદના કચરાનો છે. કેટલો મોટો છે આમ જો. દૂરથી તો એવું જ લાગે કે નોર્મલ કોઈ પહાડ છે, પણ બાજુમાં આવી ત્યારે ખબર પડે કે આ તો કચરાનો પહાડ છે. અહીંયાથી હવે રિવરફ્રન્ટ થોડુંક જ દૂર છે અને જોવો કેવો મસ્ત રોડ છે. બે બાજુ એકદમ લીલા લીલા ઝાડવા છે ને વાહ, જોરદાર. તો ફ્રેન્ડ્સ, અમે રિવરફ્રન્ટ પહોંચી ગયા છીએ. અહીંયા બધી ખાવા પીવાની શોપ છે. તો મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવ્યા છીએ. અમે આવ્યા છીએ રિવરફ્રન્ટે. આને રિવરફ્રન્ટ સાયકલિંગ કહેવાય. આ જગ્યા બહુ મોટી છે. અહીંયા આગળ આમ પણ છે અને પાછળ પણ છે ઘણી જગ્યા જ્યાં લોકો સાયકલિંગ કરે છે. તમને ઘણા દેખાતા પણ હશે. અને આ બધું બેસવાની જગ્યા પણ બહુ મસ્ત છે. અને આવી અહીંયા લાઈવ ઇવેન્ટ પણ થતી હોય છે. અહીંયા કેમાં એવી લાઈવ ઇવેન્ટ પણ થતી હોય છે. તો મિત્રો, અત્યારે હવે હું ને વિક્રમભાઈ સાયકલિંગ કરીએ છીએ અહીંયા રિવરફ્રન્ટે આવીને. હું તો કાંઈ પેન્ડલ મારતી નથી, એમને બેઠી હું. વિક્રમ પેન્ડલ મારે છે. અગર તમને દેખાય છે ને, ત્યાં સુધી અમે જવાના છીએ. હાલો હાલો. અમારી યારે હાર્દિકભાઈ ને અંકિતા, ઈ સાયકલિંગ કરે છે. એને તો અંકિતા પેન્ડલ મારે છે, પણ હું તો નથી મારતી હો. જો આ છે અટલ બ્રિજ. આ બ્રિજને તમે ઘણાની રીલમાં જોયો હશે, કેમ કે વધારે પડતા આ બ્રિજ ઉપર બધા રીલ બનાવવા જ આવે છે. આ નદી છે એ સાબરમતી નદી છે અને સાબરમતી નદીના કાંઠે જ છે રિવરફ્રન્ટ. બહુ લાંબુ છે. અમે ઘણા દૂર આવી ગયા છીએ. ત્યાંથી ચાલુ કર્યું હતું ત્યાંથી. હું આ પૂરીને લઈને 120ની સ્પીડે સાયકલ હકાલું છું. તોય ભેગું નથી થતું. હાલો હાલો, અમે આગળ થઈ ગયા. હાલો, હવે લગભગ આ છેડા સુધી તો અમે પહોંચી ગયા છીએ. તો હવે અહીંયાથી પાછા રિટર્ન જાય છીએ જ્યાં આવ્યા ત્યાં. કેવાક થાકી ગયા? એમાં થાકે હું ન્યા. મોઢા ઉપરથી તો લાગે થાકી ગયા હોય એવું. જો આમ જો, આને અહીંના નખરા હુજે, અહીંના નાટા મારે. આમ જો, આય એની વાહે આમ જો તો. એનું તો ચકેડું વિખાઈ ગયું. એ ના, ઉભા રહ્યો કે હું કાંઈ તમારી વાહે દોડીને આવીશ. લે ભાગ્યા જાવ હોતે. જો મિત્રો, પૂરી સાયકલ લઈને આવે છે. એ હાલી ગયું. મિત્રો, આ તો મને હલાયો હવે. ભરી જાય. ભીરા જોઈ લો મિત્રો, કેવો મસ્ત નજારો છે અહીંયા. હે ને, સામે તમને અટલ બ્રિજ દેખાતો હશે. ત્યાંથી થોડું અંધારું થાય પછી લાઇટિંગ બહુ જોરદાર હોય છે અહીંયા.
બાકી આમ જોઈ લ્યો મસ્ત છે ને નજારો રિવરફ્રન્ટનો. આ બાજુ પબ્લિક ઓછું છે અને આમ જતા અટલ બ્રિજ બાજુની આગળ થોડું વધારે હોય છે, પણ અહીંયા શાંતિ હોય છે. જોઈ લો પૂરી એક સાયકલને ઘોડી ચડાવી દીધી. હવે ફોટા પાડવાના અને અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. જોઈ લ્યો મસ્ત બેકગ્રાઉન્ડ છે ને આ વેલનું, જોરદાર. મિત્રો જો ભૂરીનું ફોટો સેશન હાલે છે અહીંયા. ભાભીનો વારો આવી ગયો એટલે ભૂરી મંડાઈ ગઈ છે. મિત્રો આ રિવરફ્રન્ટ આટલું ડેવલપ નહોતું, પણ હમણાં ટૂંક સમયમાં તો નહીં, પણ થોડાક વર્ષો પહેલાં જ આવું મસ્ત તૈયાર કર્યું છે. પહેલાં તો આટલું બધું નહોતું. સાયકલિંગ ને એ બધું તો આ માય બાઇકનું આવ્યું પછી થોડું વધી ગયું છે. અને થોડો ક્રેઝ આ અટલ બ્રિજ એ વધારી દીધો છે. અટલ બ્રિજના લીધે પબ્લિક અહીંયા બહુ હોય છે. તમને બ્રિજ ઉપર માણસો દેખાતા હશે. જો આખો બ્રિજ ભરેલો છે ને. હું તમને થોડું ત્યાં જઈને બતાવું. અત્યારે તો થોડો દૂર છીએ એટલે ઝૂમ કરીને દેખાડું છું. મિત્રો ભૂરીનો વારો ચડી ગયો છે સાયકલ હકાલવા. મને થકવાડ્યો હતો. હવે જોઈએ ક્યાં સુધી ભૂરી ખેંચી કે મને અગાઉથી બ્રેક મારી દેજો કોઈ એવું લાગે. થોડું જોરથી મારજે. હા તો થોડીક દહડાઈ જાય છે, બાકી બ્રેક મારી દીજે, કોઈ ભટકાડતી નહીં. મિત્રો સાઈડમાં પણ મસ્ત એવું જો ગ્રીનરી છે. આ વેલની ગ્રીનરી કંઈક અલગ જ દેખાય છે મસ્તની. જો હાલો પૂરી થાકી ગઈ છે હવે, એટલે પેન્ડલ મારવાનું છે. પણ આમાં હું મારી એક દો નથી, જગ્યા ઓછી પડે. જો અટલ બ્રિજ સુધી તો પહોંચી ગયા છે સાયકલ લઈને. હવે જોઈએ પૂરી ક્યાં સુધી ક્યાંય જાય છે આપણે જોઈએ. પૂરીને શ્વાસ ચડી ગયો છે એવું લાગે છે મને. જ્યાં જાજી ખેહી નહીં હકે. વગાડ. જોઈ લો મિત્રો, તમને અટલ બ્રિજ દેખાડવું કેટલું પબ્લિક છે આખા બ્રિજ ઉપર. આખો બ્રિજ ભરાયેલો છે. મિત્રો કેમ છે હેલ્મેટ બાકી ભૂરાનું? મિત્રો પૂરીએ ફાઇનલી અમને રિવરફ્રન્ટ નહીં અટલ બ્રિજ વટાડી દીધા છે. હજી જોઈએ ક્યાં સુધી લઈ જાય. મિત્રો તમે ખાલી આ વ્યૂ જોઈ લો, એક નંબર છે ને. સારું કે હું બાકી ભૂરીએ હાલ હમણાં નાસ્તો કરાવો છે. જો પૂરી રેસ જીતી ગઈ છે, હાર્દિક નહીં વાહે રહી ગઈ. મિત્રો આ ક્રૂઝ છે અને એની ઓફિસ અહીંયા છે. તમે અહીંયાથી એની ટિકિટ ને એ બધું લઈ શકો. જો લંચના કંઈક 899 રૂપિયા છે પર પર્સન અને ડિનરના 2000 પર પર્સન છે. એ તમને ક્રૂઝ આ રિવરની વચ્ચે લઈ જાય, અહીંયા વચ્ચે, અને ત્યાં જઈને પછી ફૂલ થાળી જમવાની હોય છે. કોઈને આવવું હોય તો આવી શકો. અને પછી કમેન્ટમાં અમને રિવ્યૂ કહેજો કેવું લાગ્યું તમને જમવાનું. અને મિત્રો આ તો નાનું છે, આનાથી મોટું પણ હમણાં ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. એમાં કંઈક વધારે ફેસિલિટી હશે, લક્ઝરિયસ સમથિંગ નામ છે કંઈક. જુઓ. હા મિત્રો પાછી ભૂરીએ સાયકલ લીધી છે કે હું હકાલી લઉં. મેં કીધું હાલ જવા દે મારે. મિત્રો પાછી ભૂરીએ સાયકલ લઈ લીધી છે. એકવાર આવજો અહીંયા અને જમજો, પછી મને કહેજો કેવું છે કમેન્ટ કરીને, પછી અમે જાવું.
ઓલો છોકરો ને અમે તમારે બેન હમણાં ભટકાવી શકતો હું આમ મેં કીધું એક કામ મેં કીધું આ બેન અમે ભટકાવી હલો સાયકલ હકાલવા હકાલવા હાર્દિકભાઈ ની આગળ હાલો 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 ફટાફટ કોણ આગળ થાય હાલો જોઉં ચાલો મારે પહોંચી જાય એટલે બહાર નહીં જમવાનું. હાલો મિત્રો સાયકલિંગ કરવા આવજો એકવાર મજા આવશે. ચલો એકલા આવજો એકલા નહીં કપલમાં આવજો એકલા આવજો. હા આવી ગઈ છે સવારી. ભાભી એકલા પેડલ મારે છે. હાલો મિત્રો રિટર્નમાં પાછું ભૂરીને દઈ દીધી છે સાયકલ. તમે તો થાકી ગયા હતા હું કાંઈ નતો થાક્યો પણ તને શોખ હતો. જોઈ લ્યો મિત્રો આ નજારો જોઈ લ્યો એને જોરદાર. અહીંયા પબ્લિક સાયકલિંગ કરવા જ આવે છે. આવવા જેવું મિત્રો ભૂરી થાકી ગઈ છે એટલે મને કહે એક બે પેન્ડલ મારો. પેન્ડલ મારવા માંડ્યો. ભૂરી કોઈક દાબતી ને એવો કોઈ ને ધ્યાન રાખજે. મને ઈ જ બીક છે કે હું મોટાને તો ઠીક પણ કોઈ નાના નો ઠોકી દો હા મોટા ને તો આપણે પોગી જાવું નાના છોકરા નો પાડતી. બિચારા કોઈ વાય તો સાનાય નહીં હા પણ ઈ બધું ઠીક પેન્ડલ તો મારો. તો મિત્રો સાયકલ હાકીને જો બધા ભૂખા થઈ ગયા તો મંડ્યા છે નાસ્તો કરવા. ભૂરીની પ્લેટ તો ખૂટી ગઈ છે જો માંડી છે દાબવા. આ ભૂરીનું થઈ ગઈ ખૂટ્યું નથી બીજી છે એવું છે. લે આ લે ક્યારે લઈ આવી તમને ખબર તમે લઈ દીધી મિત્રો તો હવે નાસ્તો કરી લીધો છે પછી મોકટેલ મગાવી છે આપણે. જો અહીંથી હમણાં આવે છે પીના કોલાડા અને કાલા ખટ્ટા બે મોકટેલ મગાવી છે. જો બધે વાટ જોઈ રહ્યા છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. સારું છે આ તો સારું જ છે. બીજું ટેસ્ટ કરી લઈએ. છે સારું છે ઠીક ઠીક. અપ્રુવલ આપી દીધું ને તો હવે અમે પી લઈ. જો છેલ્લે ડ્રિંક પૂરી થઈ ગઈ તો હવે બરફ ખાવાનું ચાલુ કરી દીધું. બીજી મગાઈ લ્યો આ મજા આવે. મિત્રો જો આ બ્રિજની જે લાઇટ્સો મસ્ત છે અત્યારે આ રાતનો સીન છે કેવો દેખાય છે કેજો. છે ને જોરદાર રિવરફ્રન્ટનો નાઇટ વ્યૂ. અહીંયા જો ઝાડવામાં લાઇટો લગાડેલી છે. પબ્લિક અત્યારે રાતનું થોડુંક વધી ગયું છે એવું લાગે છે. હાલો હું આગળ દેખાડું તમને. છે ને જોરદાર લાઈટો. જો દૂર દૂર સુધી તમને લાઈટો દેખાતી. જો પ્લેન દેખાતું છે તમને. એ જાય કાશ્મીર જાય. હાલો આપણે જાય. મિત્રો તો સાંજ પડી ગઈ છે અને રિવરફ્રન્ટનો નાઇટ વ્યૂ જોવા માટે અમે જઈ રહ્યા છીએ. આગળ હું તમને દેખાડું અટલ બ્રિજમાં લાઇટિંગ કેવું મસ્ત ગોઠવેલું છે ને એ દેખાડું. હાલો એ આવે. જો મિત્રો આ છે આપણો અટલ બ્રિજ. એને જોરદાર લાગે છે ને. હાલો હું હજી થોડોક નજીકથી જઈને તમને દેખાડું. જોરદાર લાઇટિંગ છે અહીંયા. અને આ રહ્યું આપણું ક્રૂઝ. જો ક્રૂઝ આવી ગયો છે મિત્રો. આ ડાઇનિંગ ક્રૂઝ. અમે જઈએ જાઓ તમ તારે. હા હે જાઓ તમ તારે. હમણાં અમે આવી પાછળ આવી રીતે મિત્રો સર્વ કરવામાં આવે છે. જોઈ લ્યો મિત્રો કંઈક આવો છે વ્યૂ અત્યારે નાઇટનો. જોરદાર છે ને. રાતનું પબ્લિક પણ હમાતું નથી. જોઈ લ્યો બ્રિજ ઉપર આટલું પબ્લિક છે અત્યારે.
રિવરફ્રન્ટનો નજારો કંઈક આવો છે રાતનો, જોઈ લ્યો. બધા ફોટોગ્રાફી ને એ વોકિંગ કરવામાં પડ્યા છે. તો મિત્રો અહીંથી અમે પાછા નીકળી જાય છે. અટલ બ્રિજ ઉપર જવાનો પ્લાન નથી અત્યારે, થોડું લેટ થઈ ગયું છે. ચલો નજારો દેખાડી દઉં તમને. તો ફ્રેન્ડ્સ હવે રિવરફ્રન્ટથી નીકળી ગયા છીએ અને રિવરફ્રન્ટે તો બહુ મજા આવી સાયકલિંગ ને એવું કરવાની. તો હવે થોડુંક શાકભાજી ને એવું લેવાનું છે, તો સિટીમાં જાય છે અને પછી જમવા જવાનું છે, જમીન પછી ઘરે જવાનું છે. સીતાફળ સવારે જ ખવાશે બેન. કેમ ના પાકે બેન? ડબલ પૈસા આપી. અરે થોડા કઠણ જ રાખ સવાર અત્યારે. પાકી જશે બેન, કહું છું ખાલી. તો 50 કિલો 50 કિલો 3 સીતાફળે જામફળ, ઓલા 3 સીતાફળે કિલો. શાકભાજી હવે લઈ લીધું છે થોડું ઘણું અને હવે જમવા માટે જાય છીએ. આ બિલ્ડિંગ તમે આગળના બ્લોકમાં તો જોઈ જ હશે. હવે જો આ ત્રણેય આગળ પાછળ જાય છે અને વિચારે છે કે કયા કેફેમાં રૂકીએ અને જમીએ, પણ ખબર નહીં ક્યાં ઊભા રહે, ક્યારના હાલો આગળ કરે છે. હજી ડિસ્કશન જ કરે છે કે ક્યાં જવું એમ. જો આ બધાને ન્યાય મેળ આવ્યો નહીં, ને અંદર ગાડી પાર્ક કરી દીધી ને તોય પાછા કે હાલો હવે અહીંયા ને બીજે જવું છે. હવે ખબર નહીં ક્યાં જઈને ઊભા રહે, ખાવું થોડું ને લપ જાજી કરે. હવે ઈનાઈ રોડ ઉપર પાછા રિટર્ન થઈને આવ્યા છે. હજી ચાલુ ગાડીએ એને ડિસ્કશન કરવું છે. આ જલ્લુભાઈ ખબર નહીં ક્યાં જઈને ઊભા રહે. આમ જો આ બધાને ભૂખ નહીં, હવે ખબર નથી કે નર્સરી કઈ છે ને હોટલ કઈ છે. આ નર્સરીના ગેટમાં હમણાં જતા હતા બધા. મિત્રો હવે ફાઇનલી એકાદું કાફે મળી ગયું છે, અહીંયામાં આવ્યા છે. જો થોડું ઝૂમ કરીને દેખાડું. જૈનનું સ્પોન્સર છે, જયભાઈનું સ્પોન્સર્ડ બાય જય જલ્લુ. ધન્યવાદ જય જલ્લુ. મિત્રો બધા ગોઠવાઈ ગયા છે ઝૂલામાં. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. નો મિત્રો બધાએ ખાઈ લીધું છે. જો બધા હિચકે પ્લેટો ખાલી કરી. જો આ ભૂરી આને તો નીંદર આવવા માંડી. જો આ બે માણા. આ ભાભીનો જે આંખનું ઓપરેશન કાલ જ કર્યું, તમને લાગે છે? જો તો મિત્રો કાફેમાં જમવાની બહુ મજા આવી ગઈ. ભાઈ કેટલા રેટિંગ? 5 આઉટ ઓફ 5 કેટલા? 5 બધાના 5 રેટિંગ છે આઉટ ઓફ 5. તમે એકવાર આવજો અહીંયા. આઈ લવ કાફે દા ઇટાલિયના એવું કંઈક નામ છે. હાલો, બાકી આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય.